અલ્યા અંજવાળામાં તો ઘણા મળી જાય, પરંતુ શોધ એની કરો જે અંધારામાં પણ તમારી સાથે રહે, સાથ ના તોડે. બધાને મારા જય સ્વામિનારાયણ. રમેશભાઈ પણ બેઠા છે. આજ પવન છે મસ્ત, વાતાવરણ બી સારું છે. હાઉ મેની ડેઝ ટુ ગો? નિકુંજભાઈ જાય છે ચાઇના, એટલા માટે મેં પૂછ્યું. 13 તારીખ. 13 તારીખ છે મતલબમાં 4 days to go. 4 days to go. ઓકે. ગુડ મોર્નિંગ. સુંદર ઇડલી ખાવા જાવ છો? હા હા ખવાઈ ગયો. ન્યા હુઈ જા, ન્યા આપણે તો તાર રમાડવો જ ભાઈ ને. बाहर निकलने के बाद क्या करेगा? खेलना है, आयंस के साथ खेलना है. आयन भाई गुड मॉर्निंग. उठता उठता ये मस्त फेस હોય મજા આવે જોવાની. કા ગટ એનીવે ગાઈઝ અત્યારે ટાઈમ થઈ ગયો 7:30 ને 10 મિનિટ થઈ ગઈ છે. હે ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર ન્યુ બ્લોગ. બધાને મારા જય સ્વામિનારાયણ. મસ્ત નાસ્તો કરી લીધો. ચલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે હવે ગટુભાઈને સંભાળો અને અમે હવે ઓફિસ સંભાળવી. ઓકે ચલો પાણી પી લઈએ અને નીકળીએ. ચાલીએ પહોંચી ગયા છો ઓફિસે. તે ટાઈમ છે કે 8:15 માં 5 મિનિટની વાત છે. વચ્ચે એક કામ હતું તો આવતો પતાવતો આવ્યો હતો. અને યસ સવારે વહેલા ઉઠવાના ફાયદા બહુ છે યાર. એક તો જો કે આખો દિવસ સારો રહે. સેકન્ડ ફટાફટ ઘરેથી તમે ફ્રી થઈ જાઓ. થર્ડ ઓલા આપણે ઘરે આપણે ઉઠવાની વાટે જોતા હોય. ઉઠે તો હું સાફ સફાઈ કરું એટલે એના કારણે એ લેટ થાય એટલે ઓફિસે લેટ અવાય. હવે એવી મજા આવે છે ને કે વહેલો ઓફિસ આવતો રહ્યો, વહેલો એડિટ કરી નાખું, વહેલો શોર્ટ્સ રેડી કરી નાખું, વોઇસ નાખી દઉં, બધું કમ્પ્લીટ થઈ જાય. પછી શું છે એકવાર કમ્પ્લીટ અપલોડ કરી દઉં, શાંતિથી કામ કર્યા કરું. એટલે કોઈ જાતની આમ હળદબળદ નહીં રહે, શાંતિથી બધું થાય છે એટલે મજા આવે છે. એટલે હું વહેલો ઉઠવાની વધારે ટ્રાય કરું છું અને કન્ટિન્યુ છું. જ્યારે બી બોક્સ ક્રિકેટમાં અમે રમવા જઈએ ને, ક્રિકેટ રમવા જઈએ ને ત્યારે જ હું વહેલો નથી ઉઠતો, ત્યારે હું ચાલવા નથી જતો. કારણ કે જો ક્રિકેટ રમવા ગયો હોય, સાંજે ગરબામાં ગયો હોય, પ્લસ સવારે ચાલવું એટલે આખો દિવસ થકાન રહે. હવે તો જો કે ગરબાનું તો કોઈ થકાન લાગતી જ નથી, કારણ કે એવી મજા આવે છે ને વાત જવા. અને ક્રિકેટમાં તો અનહદ. હવે તો ગ્રુપ પણ બની ગયું છે, ફિક્સ થઈ ગયા છે કે આ ટાઈમે આટલાને જવાનું જ. થોડેમાં 2 વાર તો જવાનું, 3 વારે ક્યારેક પ્લાન થઈ જાય, પણ 2 વાર તો ફિક્સ થઈ જ ગયું છે. એટલે યસ કાલે બી જવાના અને યસ મજા આવે છે. હમણાં ફૂલ એન્જોય કરીએ. ચલો કામ કરી લે. આ તો તમને મેં જસ્ટ બતાવ્યું છે. ઘણા લોકોના ક્વેશ્ચન હોય છે કે આ બધું એડિટિંગ ક્યારે કરતો છે, ક્યારે હું કરતો છું, કારણ કે રોજે રોજના વ્લોગ અપલોડ કરું છું, રોજે રોજની શોર્ટ્સ નાખું છું, એટલે એ બધું હેલું તો નથી. પણ જો કે હવે ગ્રીપ પકડી લીધી છે એટલે વાંધો નથી આવતો. અને યસ આ સવારે વહેલો ઓફિસે આવીને કામ એ જ છે, કારણ કે હું 10 વાગે ઓફિસે આવું તો મારે ચાલે નો ડાઉટ, પણ હું વહેલો એટલે અહીંયા આવું છું તો અહીંયા શાંતિથી બધા કામ થાય. એડિટિંગના છે એ બધું ટાઈમ શેડ્યુલ ચેન્જ કરી નાખ્યું. ઘરે કંઈક વસ્તુ ઘરે જઈએ એટલે બધું બંધ કરી દેવાનું. ઘરે ઓનલી વ્લોગ ઉતારવાના, નો એડિટિંગ, નો કંઈ નહીં, ફેમિલીને ટાઈમ આપવાનો, ધેટ્સ ઇટ. છોકરાઓને રમાડવાના, નીચે બેસવાનું, બાકડે એન્જોય કરવાનું અને બહાર ગરબામાં 9 થી 10. એટલે આવું બધું છે. એટલે આ બેસ્ટ મારા માટે ટાઈમ છે. આ રીતનો આખો શેડ્યુલ છે. એટલે ઘણા લોકોના ઘણા ક્વેશ્ચન છે, તો તમે કોમેન્ટ કરો શું શું તમારે છે તો એને આપણે આન્સર આપીએ. એકાદો ક્વેશ્ચન પૂછો જેથી કરીને અમે કોમેન્ટ અમે જવાબ આપીએ. યસ હું અત્યારે તમે જે ક્વેશ્ચન કરશો ને નેક્સ્ટ વ્લોગમાં હું તમારો એનો આન્સર આપીશ. ચાલો વર્ક કરીએ. રીંગણ બટ્ટી કાં ભૂખ બહુ લાગી યાર. ભોજન કરીને મળીએ. બધાને ફોટા લગાવવાના. ચાલો નવું કાર્ડ આવી ગયું તારું. આ ક્યારે આવશે તારું કાર્ડ? હે ને હાલો હાલો કરાવી લે. એને અંદર લઈ સદભાવનાની બી આતાની સાથે આતા સાહેબ કેમ છો? ડિપાર્ટમેન્ટમાં જઈને આવી ગયા? હું ડિપાર્ટમેન્ટમાં કામ કર્યું. હાલે લે કાલે આતા મારું 2 કામ કર્યા ડિપાર્ટમેન્ટમાં. કામ બહુ સરસ છે. અમારા અમિત આતા છે ને એટલે મારે બહુ શાંતિ છે. સરખો લીધું, ચરખો આવે ને સરખો લીધું. સરખો લીધું તું. યાદ. ચલો આપણે કૈલાસની લચ્છી ક્યાં પહોંચી? આવી ગઈ. અમારા મહેમાન આવી ગયા છે. રાહુલભાઈના મિત્ર. તમે લચ્છી મગાવી છે. પેકિંગ જોવો તમે કૈલાસમાં. હા એ જોવો. પેકિંગ એમાં કાંઈ ન ઘટે. મહેમાન ભાવનગરથી આવ્યા. હા મહેમાન આપણે સ્પેશિયલ. હા પોલીસમાં ફરજ બજાવે છે. સુરતના ઉનાળામાં ફૂલ તડકામાં આપણે એને લચ્છી પાઈ દઈએ. આગળ સબસ્ક્રાઇબ કરાવી નાખી. હાલો મલાઈ લચ્છી છે. મલાઈ
ટેસ્ટ કરો તો સર તમે કાંઈ નો ઘટે જીગાલાલ ટોપ ક્વોલિટી આવે છે. આમાં કાંઈ નો ઘટે કેમ છે એક નંબર એક નંબર હાય હાય ભાવનગરમાં મળે છે એકડો એકડો હાય આપણે કાલે જો કેટલા વાગ્યાનો ટાઈમ છે ક્રિકેટનો 9 થી 12 તમે રોકાવાના ને સાહેબ હા કાલે આપણે સાહેબને લઈ લેવી સાહેબની ક્રિકેટ રમાડશે અમિતને નથી રમાડવાના પણ તેને તમારી જગ્યાએ અમિતની જગ્યાએ તમને બરોબર હવે હું કાંઈ નીકળી ગયા તમે રમવા આવ્યો છો બરાબર ને આ દુબઈ થી આવે છે નહીં સૌરાષ્ટ્રનું જ લાણ છે તો કેમ એટલા ડબલ ડબલ ક્યાં છે 100 રૂપિયા કિલો એકો વીના 2 કિલો જે છે ને તમે એકો વીનો 1 કિલો આપણી પાસે 50 વાળું છે અરે આ 50 નું થોડું લેવા તો 30 વાળું છે બે આવશે બે લસણ માર્કેટમાં ફાઇનલી લસણ લેવાય ગયું મોટી કળી વાળું દેશી લીધું કાંદા લેવા લઈ જાઓ ચલો અભી જાएंगे લક્ષ્મણ નગર એન્ડ ધેન ઘરે શું કેનો મસાલો છાસનો મસાલો મસ્ત બન્યો થોડુંક મીઠું બોલું નાખવું મમ્મી તમે કોની ત્યાં ગયા હતા તમારી બેન ની ત્યાં ગયા હતા ને આખો દી મજા કરી પૂછી નથી બપોરે વાતો કરી છે ને બહુ વાતો કરી અમે તમારી બેનપણી પાછી લીલ માસી કાંઈ ન ઘટે કેમાં ગયા હતા બસ માં અહીંથી બસ મળી ગઈ હતી યોગી ચોકથી યોગી સોફથી રિક્ષામાં ગયા પછી આવ્યા બસમાં બસ ક્યાંથી મળી ત્યાંથી જગતનગરથી જગત નાખે ને થોડુંક જ હાલો બસ બસ પછી અહીં ક્યાં હતી આ છે તો યોગી સોફ વાહ અહીંથી આપણે ગયા છીએ તો પેલી વાર બસમાં મજા આવી ને સુરતમાં ગામડે એસટીમાં અલગ હોય ને અહીં થોડીક અલગ મજા આવે સરસ ચલો જમી લો રામ રામ હા જો સારું થઈ ગયું લે કમ્પ્લીટ તો એક બે દી એમ તો ખરી એલા માસ્ક તો કાઢી દે પાછળથી ધોરાજીથી લાઈવ છે બીજાનું છે એનું નથી કાંઈ નહીં સારું થઈ ગયું વેલ સરસ ના લાગે આ જો લાવ્યો આઈસીયુમાં આઈસીયુના જનરલમાં તે ધોરાજી આવી ગયા છે ગુડ પબજી સ્ટાર્ટ કરી છે એટલે ક્યારેક રમતા હોય એટલે આજ હું પકડાઈ ગયા છે તો આજ હું તમારી સાથે એક ગેમ રમી લઉં તમારા ફોનથી ઓકે કાંઈ વાંધો નહીં ઓકે ચલો પછી આપણે લાઈવ સ્ટ્રીમિંગ ટૂંક સમયમાં ચાલુ કરશું અમે હર્ષિત આવજો હા તારી ચેનલ લઈને લાગ્યું નથી નહીં અહીંયા સમજો મોજ જલસા જલસા હાલો 82 જો બસ શાંતિ છે તમે ત્યારે એક રીલ્સ મૂકી દીધી છે બીજી બનાવો બીજી બની જાય બીજી કાલે આવશે બીજી કાલે એક સરે અપલોડ કરી એક હું કરીશ ગાર્ડન બનાવે આ ગાર્ડન ગાર્ડન સર્કલ મારો 1 2 હાથ ઉપાડો 1 2 3 આગળ લચક હોય લચક ટુ રાઈટ પાડો ચલીએ ઘરે પહોંચી ગયા છીએ ગરબામાં આવી મજા હવે નાઈ લેવાનું છે નાઈન પછી એક મમરાની રીલ્સ બનાવવાની છે ને પછી સૂઈ જવાનું છે તો આ ભાઈને પાકીટ મળી ગયું તો એવો હરકાઈ ગયો આ છે વોલેટ આ વોલેટ છે ભાઈનું મોટા ભાઈનું શિવાનનું વોલેટ છે એ આઈ શિવ આયસ ડાન્સ કેમ કરે આયસ ચાલો 11:05 થઈ ગઈ છે આઈપીએલ એક બાજુ ચાલી રહી છે એક બાજુ મારા હેર ઓઇલ થઈ રહ્યું છે ચકાચક મમરાની રીલ્સ બની ગઈ હવે હેર ઓઇલ થઈ જાય પછી સૂઈ જઈએ ચાલીએ 6 વાગ્યાના 5 વાગે ઘરને ઓલરેડી પહોંચાડી દીધા છે મમ્મીએ અને અહીંયા આઈપીએલ ચાલી રહી છે અને હવે બસ વિડીયો આપણે અહીંયા કરી દઈએ મસ્ત એક રીલ્સ બનાવી બ્લેક ટી શર્ટમાંથી અહીંયા ટી શર્ટ ચેન્જ થઈ ગયું છે ને એડ્રેસમાં આવી ગયું છે સો વિડીયો આપણે અહીંયા કરી દઈએ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક ફોલો શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ નવા વિડીયો તક બાય જય સ્વામિનારાયણ નાઇસ ડે ગુડ નાઇટ સબસ્ક્રાઈબ કરી દો પ્લીઝ